सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। वस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ। इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्ते स्तेन एव सः। यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात्। तो यज्ञ वर्णन कर यज्ञ विषय कहता प्रजापति कैसे मनुष्यों ने सहयज्ञा प्रजा सृष्ट्वा पूर्ववाच प्रजापति મનુષ્યને જ્યારે ઉત્પન્ન કર્યા ત્યારે સાથે સાથે યજ્ઞને પણ ઉત્પન્ન કરવામાં આવ્યો
અને ત્યારે પ્રજાપતિએ મનુષ્યોને કહ્યું કે એશવોસ્તુષ્ટ કામધુક, આ યજ્ઞ તમારી સર્વ ઉન્નતિનું સાધન બનો. તમારા માટે ઇષ્ટ એટલે ઈચ્છિત ભોગ પ્રદાન કરનારી કામધેનુ બની રહો. તો યજ્ઞમાં કેવી ભાવના રહેલી છે? દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ. યજ્ઞમાં દેવતાનું આહ્વાન થાય છે અને આહુતિ આપવામાં આવે છે, અને એ રીતે આપણે દેવતાઓને ભાવયતા તુષ્ટ કરીએ છીએ. તો તે દેવા ભાવયંતુ ભાવયંત ભાવયત વર્ધયંત, એને વૃદ્ધિ પણ. ટૂંકમાં દેવતાઓને પુષ્ટ કરો અને દેવતાઓ પણ તમને પુષ્ટ કરશે. આ પ્રકારની જે સૃષ્ટિમાં આ તત્વ જે રહેલું છે, જેનું બૃહદારણ્યક ઉપનિષદમાં પણ ત્યાં વર્ણન કરવામાં આવ્યું. કેવી રીતે આ પૃથ્વી જે છે, આ બધા જીવો જે છે એને મદદ કરનારી છે. બધા જીવો પૃથ્વીને મદદ કરનારા છે. આ પ્રકારે યમ પૃથ્વી સર્વભૂતાનામ સર્વેષામ ભૂતાનામ મધુ. આ પૃથ્વી જે છે બધા ભૂતો કે બધા જીવોનું મધુ છે. મધુ કર્મફળ છે. ટૂંકમાં બધા જીવોએ જે કર્મ કર્યું એને પરિણામે પૃથ્વી પ્રાપ્ત થઈ. તો પછી વળતી આ પૃથ્વી જે છે, બધા પૃથ્વી જો કર્મફળ હોય તો આ બધા જીવો પણ પૃથ્વી બધાને આશ્રય આપે છે, બધાને પુષ્ટ કરે છે. એટલે આ બધા પ્રાણીઓના કર્મના ફળરૂપે પૃથ્વી ઉત્પન્ન થઈ. અને પૃથ્વી વળતો ઉપકાર શું કરે છે? બધા પ્રાણીઓને આશ્રય આપે છે, બધા પ્રાણીઓને અન્ન આપે છે. એ પ્રકારે પૃથ્વી એટલે આ પ્રકાર એક પરસ્પર અન્યોન્ય સહકાર, એક સુંદર સંવાદિતા જગતની અંદર પ્રવર્તમાન છે. ઈશ્વરે જગતનું સર્જન કર્યું ત્યારે આ પ્રકારની એટલે જગત કોઈના પ્રયત્ન વગર આપોઆપ ચાલ્યા કરે. કોઈની જરૂર નથી પડતી જગતને ચલાવવા માટે, કારણ કે આ પ્રકારની સંવાદિતા જ્યારે જગતની રચનામાં રહેલી છે, એ સંવાદિતા જેમાં પરસ્પર ઉપકાર છે, ઉપકારક ઉપકાર્ય ભાવ છે. પૃથ્વી ઉપકારક છે, જીવો ઉપકાર્ય છે, જીવો પોતાના કર્મથી ઉપકારક છે, પૃથ્વી ઉપકાર્ય છે. આમ પ્રત્યેક વસ્તુ જગત પ્રત્યે ઉપકાર કરે છે અને જગતનો ઉપકાર પ્રાપ્ત કરે. આ પ્રકારની સુંદર રચના રહેલી છે. જો આપણા ઋષિઓ ઉપનિષદમાં કેવી સુંદર રીતે આ જગતના દર્શન કરવામાં આવે છે. જગતમાં જે ઈશ્વર રહેલો છે એના દર્શન કરાવે છે. ભિન્ન ભિન્ન રીતે તો ઈશ્વર આ પ્રકારે રહેલો છે, પરસ્પર સહકારના રૂપમાં રહેલો છે. અને તેથી આપણે પણ એ પ્રકારનું જીવન જીવવું જોઈએ. મનુષ્યને આ બોધ આપવાની જરૂર પડે છે. આગળ કહ્યું તે પ્રમાણે કે મનુષ્યને ભગવાને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે, પસંદગીની સ્વતંત્રતા આપી છે. તેથી સ્વાર્થથી પ્રેરાઈને મનુષ્ય ખોટી પસંદગી કરી શકે, એમ કરીને આ સંવાદિતામાં ભંગ પાડી શકે. એટલે મનુષ્યને આ પ્રકારે બોધ આપવામાં આવ્યો. દેવા યજ્ઞ ઉત્પન્ન કરીને મનુષ્યને ક્યાં દેવાન ભાવયત અનેના, હે મનુષ્ય યજ્ઞ તમને આપું છું. એટલે મનુષ્યની ઉત્પત્તિ સાથે યજ્ઞની ઉત્પત્તિ કરવામાં આવી. પ્રજાપતિએ બધા મનુષ્યને કહ્યું, અનેન યજ્ઞેન આ યજ્ઞથી તમે બધા દેવતાઓને તુષ્ટ કરો. તે દેવા ભાવયંતુ, એ દેવતાઓ તમને તુષ્ટ કરે કર્મફળ પ્રદાન કરવા દ્વારા. એ કર્મફળ છે વૃષ્ટિના રૂપમાં હોય, કારણ આપણે દેવતાઓને આહુતિ આપીએ, દેવતાઓ પણ આપણા પર કૃપા કરે. પરસ્પરમ ભાવયંત, આ પ્રકારે
પરસ્પરને વર્ધયંત, એકબીજાની વૃદ્ધિ કરતા, એકબીજાનો ઉપકાર કરનાર તમે સર્વ રીતે તમે ઉન્નતિને પામો. આ પ્રકારે ભગવદ્ ગીતામાં સમાજની અને વ્યક્તિની ઉન્નતિ માટેનું બહુ સુંદર સાધન બતાવવામાં આવ્યું. કમનસીબે મનુષ્ય હવે આ નથી કરતો. લોભથી પ્રેરાયેલો મનુષ્ય હંમેશા પોતાનો વ્યક્તિગત લાભ જ જોતો હોય છે. એ વ્યક્તિગત લાભની પ્રક્રિયામાં બીજાને ગેરલાભ થાય એની કોઈ ચિંતા કરતો નથી. અહીં કહેવામાં આવ્યું કે તમે લાભ પ્રાપ્ત કરો અને તમારા લાભની પ્રક્રિયામાં બીજાને પણ લાભ મળે એ પ્રકારે તમે લાભ પ્રાપ્ત કરો. આમ યજ્ઞ જો જીવનમાં વણાયેલો હોય, આપણે યજ્ઞની ભાવનાથી જો જીવન જીવતા હોઈએ તો આપણા જે કર્મ થાય એ કર્મ કોઈને કોઈ રીતે પ્રદાન કરવા માટે, ફાળો આપવા માટે થતા હોય. એવું જો સમાજ આખો નહીં તો એ સમાજના મહત્તમ લોકો કરતા હોય તો આપોઆપ જ બધાની વૃદ્ધિ થાય. આવું વૈદિક કાળમાં હશે, માની લઈએ વૈદિક કાળમાં જ્યારે યજ્ઞ પ્રવર્તમાન હતો, પ્રચલિત હતો, લોકો વેદની આજ્ઞા પ્રમાણે, આદેશ પ્રમાણે જીવન જીવતા હતા. તેના પ્રકારની વ્યક્તિગત અને સામૂહિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય. અને તો પછી આ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની રીત એવી છે કે મનમાં કોઈ પ્રકારનું સ્ટ્રેસ, ટેન્શન ના હોય. આપવામાં આવે જ્યારે અને ઉપકાર વળતો ઉપકાર પ્રાપ્ત થાય ત્યારે એ પ્રક્રિયા એવી છે જ્યાં સ્વાર્થ હોય ત્યાં હંમેશા મનમાં તણાવ હોય. સ્વાર્થ નથી હોતો ત્યાં તણાવ પણ ના હોય, ટેન્શન પણ હોય, સ્ટ્રેસ પણ ના હોય. એક આદર્શ વ્યવસ્થા છે. એવું નહીં હોય કે પૂરેપૂરી આદર્શનું પાલન થતું હશે, પણ મહત્તમ રીતે. ઇષ્ટાન ભોગાની ઓ દેવઃ દાસ્યન્તે યજ્ઞભાવિતા દેવાઃ. યજ્ઞથી પ્રવૃદ્ધ થયેલા, પુષ્ટ થયેલા દેવતાઓ ઇષ્ટાન ભોગાન દાસ્યંતે, તમને પણ ઈચ્છિત ભોગ પ્રદાન કરશે. આમ તમે દેવતાઓને આહુતિ દ્વારા પ્રદાન કરો, દેવતાઓ તમને વૃષ્ટિ વગેરે દ્વારા તમારા જીવનમાં પણ આ પ્રકારે સમૃદ્ધિ લાવશે, સુખ લાવશે. એટલે આ પ્રકારની એક સુંદર પ્રક્રિયા કહો, સંવાદિતા કહો એનું વર્ણન કરવામાં આવ્યું. ઈશ્વરે સર્જન કર્યું ત્યારે આ સંવાદિતા સાથે સર્જન કર્યું છે. હવે સ્વાર્થને કારણે તે દત્તાન અપ્રદાય એભ્ય ભુંક્તે, આ પ્રકારે કુદરત પાસેથી, જગત પાસેથી, દેવતાઓ પાસેથી જે લાભ મળે છે એ લાભ તો ભોગવે છે. અપ્રદાય, પરંતુ વળતો જે ઉપકાર કરતો નથી. ભગવાન કે સ્તેન એવ સહ, એ તો વાસ્તવમાં સ્તેન છે, ચોર છે. પછી 13મો શ્લોક આપણે જોતા હતા. યજ્ઞશિષ્ટાશિનઃ સन्तઃ મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વઘં પાપાઃ યે પચન્ત્યાત્મકારણાत्. યજ્ઞ શિષ્ટ અશિનઃ સંતઃ. સંત માત્ર સત શબ્દની બહુવચન છે. પહેલી વિભક્તિનું બહુ સંત એટલે પેલા સંત નથી આમાં. સત સતૌ સંત, સત સંતૌ સંત. યજ્ઞ શિષ્ટાશિના સંત. આમ યજ્ઞ શિષ્ટાશિન બનીને મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ,
સર્વ ખિલ વિષય બધા પાપથી મુક્ત થઈ જાય છે. એ કહેવામાં આવ્યું કે જાણે અજાણે મનુષ્યથી પાપ થઈ જતા હોય છે. અત્યારે આપણને દેખીતું પાપ ન દેખાય. હવે પણ વીજળી વાપરતા, હવે ઘણા સાધનો વાપરતા હોઈએ છીએ સડક, એટલે પહેલાંના જેવા જે બધા પાપ થતા હતા, ખંડની, પેશણી, ચુલ્લી, ઉદકુંભી, ચમારજની, ખાંડવું, પછી દળવું ને આ બધું અત્યારે આપણે નહીં કરતા હોઈએ. દળવા ત્યાં આગળ ઘઉં આપી આવીએ અને ખાંડવાનું બીજું કોઈ કરતું હોય એટલે આપણને કદાચ સીધે સીધા પાપ ન જણાય, પણ કોઈક તો આપણે માટે પાપ કરે છે ખરું. આ લોકો એમ માને છે કે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલથી બધા પ્રકારનું પ્રદૂષણ દૂર કરી દઈશું. પણ હા, ઇલેક્ટ્રિક વ્હીકલથી એટલે આ રસ્તા પર પ્રદૂષણ નહીં થાય. આજે પેટ્રોલના એન્જિન હોય કે ડીઝલના એન્જિન હોય ને એક્ઝોસ્ટ વડે જે પ્રદૂષણ રસ્તા પર એ ન થાય, પણ જ્યાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં તો થવાનું છે પ્રદૂષણ. પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કરવા માટે તમે ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરો કે કોલસાનો ઉપયોગ કરો, એને ત્યાં તો પૂરી પ્રદૂષણ થતું જ હોય છે. એટલું કહી શકાય કે ત્યાં કદાચ એની એફિશિયન્સી વધારે હોય આ વ્યક્તિગત વાહન કરતાં, પણ પ્રદૂષણ એને બદલે ત્યાં થાય છે. એટલે એમ ના માનો કે પ્રદૂષણ નષ્ટ થઈ ગયું. છતાં એટલે ટૂંકમાં આવું તો પ્રદૂષણ આ થતું જ હોય છે. આપણે જીવન જીવીએ પ્રક્રિયાની અંદર આપણે કંઈ ને કંઈ નુકસાન પહોંચાડતા જ હોઈએ છીએ. એ જમાનામાં જે પ્રકારના નુકસાન કયા હતા, ખાંડવું, દળવું ને બધું, એ રીતે આપણે હવે કદાચ નુકસાન ન પહોંચાડતા હોઈએ. પણ આપણે જે જીવન જીવીએ છીએ એ જીવન આપણે માટે સંભવિત બનાવવા માટે જે બધા પરિબળો છે એ તો નુકસાન કરતા જ હોય છે. કોઈક જગ્યાએ ખાંડવાનું થાય ને કોઈક જગ્યાએ દળવાનું થાય ને કોઈક જગ્યાએ બાળવાનું થાય. આપણે કદાચ ન બાળતા હોઈએ, ન દળતા હોઈએ, ન ખાંડતા હોઈએ, પણ આપણે કોઈક તો ખાંડવું તો પડે જ ને, દળવું પડે અને બાળવું પડે, કરવું જ પડે. એટલે ચાલો બીજી જગ્યાએ કરે કદાચ વધારે અસરકારક હોય, એટલું ઓછું થતું હોય પ્રદૂષણ, પણ થવાનું તો છે જ. એટલે આપણે ખબર પણ નથી કે આપણે કેટલું પ્રદૂષણ કરી રહ્યા છીએ. આ વાત આગળ થઈ હશે, ઘણા વર્ષો પહેલાં વાંચેલું કે 1 કિલો માંસ તમારા સ્ટોરમાં આવે અને ઘરમાં આવે, એ પ્રક્રિયામાં કેટલું બળતણ વપરાય છે. એક મોટર કાર 85 માઇલની ઝડપે 3 કલાક ચાલે ત્યારે જેટલું બળતણ વપરાય છે એટલું બળતણ આ 1 કિલો માંસમાં વપરાય છે. બહુ સરસ પેક થઈને આવે, ખબર પણ ના પડે આપણને કે એની પાસે શું છે. પણ જ્યાં પશુની કતલ કરવા એના પહેલાં એ પશુને ઉછેરવામાં પણ કેટલું બધું પ્રદૂષણ રહેલું છે. ગાયો વગેરે પશુઓ બહુ પ્રદૂષણ કરતા હોય છે. ખૂબ એ લોકો એમોનિયા બધી વસ્તુ હવાની અંદર નાખતા હોય છે અને એ સાથે એમને ખૂબ બધું પાણી જોઈએ, ઘણું બધું જોઈતું હોય છે. એટલે આ બધું મફત થતું નથી હોતું. બધું તમે જોવા જાઓ તો કેટલું પ્રદૂષણ થતું હોય છે. આપણે સીધે સીધું નહીં કરતા હોઈએ, પરંતુ આપણા માટે બીજા કોઈ કરતા હશે અને આપણે એમાં જવાબદાર છીએ, જાણતા હોય કે ન જાણતા હોઈએ. આ પ્રકારે ચલો એ વૈદિક કાળની અંદર પ્રદૂષણનો પ્રકાર જુદો હતો, વર્તમાન કાળમાં પ્રદૂષણનો પ્રકાર જુદો હશે, પણ આપણે જીવન જીવીએ એમાં કોઈને કોઈ રીતે પ્રદૂષણ કરતા જ હોઈએ છીએ. અત્યારે કદાચ એફિશિયન્સી, અસરકારકતા વધી એટલે કદાચ પ્રદૂષણ વ્યક્તિગત ઓછું થતું હોય, પણ સાથે સાથે આપણો ભોગ પણ બહુ વધી ગયો ને, કન્ઝમ્પશન બહુ વધી ગયું. એટલું સરળ થઈ ગયું છે ને બધું કે માણસ ખાધા જ કરે, પીધા જ કરે, વાપર્યા જ કરે. અત્યારે મારી 25 કપડાની 25 જોડ હોય,
બૂટની 5 જોડ હોય ને એવું બધું હોય, મોટા મોટા ઘર હોય, એર કન્ડિશનિંગ હોય. એટલે આ બધામાં આપણે આવી જાહુ જલાથી જીવતા હોઈએ એને કારણે ઘણું બધું પ્રદૂષણ થતું હોય છે. જે આપણે ન કરતા હોઈએ એ પણ આપણે જીવવાની રીત વડે રીતને કારણે થતું જ હોય છે. એટલે જેટલું વધારે વાપરીએ એટલું વધારે પ્રદૂષણ. આગળ મેં કહ્યું હશે કે જ્યારે આ લોકો બધી દર વર્ષે કે અમુક વર્ષે એ લોકો અમારી કોન્ફરન્સ કરતા હોય છે આવા પ્રદૂષણ વગેરે માટેની, ત્યારે આ ભારતના પૂર્વના દેશોએ આપણે કયા દક્ષિણ પૂર્વ દેશોએ કહ્યું એમને કે પેલા લોકો પ્રદૂષણ ઘટાડવા માટે ટેકનોલોજી, અમે અમારી જીવન રીતિ નહીં બદલીએ પણ ટેકનોલોજીથી તમે હવે એવું કરો કે જેથી જે તમે ઉત્પન્ન કરતા હો એમાંથી એ બધા વાયુને સાફ કરી નાખો એટલે પછી હવામાં ન જાય એમ કરીને. પણ કોઈ પોતાની જીવન રીતિ બદલવા તૈયાર નથી. તો ભારતને એના આવા બીજા દેશોએ કહે આપણે જીવન રીતિ બદલો ને બાપા. માણસ માંસ ખાવાનું 50% ઓછું કરે ને તો અત્યારે એ લોકોનો પ્રશ્ન શું છે કે ગ્લોબલ વોર્મિંગ, જેમ જેમ પ્રદૂષણ કરીએ છીએ તેમ તેમ આખા જગતનું એટલે વિશ્વનું ઉષ્ણતામાન ધીમે ધીમે વધતું જાય છે. એને કારણે આ સમુદ્રોની અંદર ધીમે ધીમે એનું ઉષ્ણતામાન વધે, સપાટી વધે, હજાર વસ્તુઓ થાય. કેટલીક જગ્યાએ પૂર આવે ને કેટલીક જગ્યાએ દુષ્કાળ પડે ને કેટલું થાય બધું. આટલું કરવાથી આટલી માનવ જાત આ બધું કરે કેટલું થાય ને અસર કેટલી થાય. ભાઈ તમે લોકો તમારું કન્ઝમ્પશન તમારું ભોગવવાનું ઓછું કરો, તો ભોગવવાનો બદલો. આ માણસ જે માંસ છે 50% કરી નાખે તો આ જે વિશ્વનું આખું જે ઉષ્ણતામાન છે એ 2 ડિગ્રીને બદલે 1 ડિગ્રી 1.5 ડિગ્રી વધારાનો થઈ જાય, ઉકલી જાય. એમાં ના કરીએ. મોટા મોટા એટલે ઘર નાના બનાવો, ના કાર નાની બનાવો તો કે ના એ તો અમે કરવાના જ અને ખાવાના જ અને બગાડવાના જ. તમે ટેકનોલોજી ઉકેલ લાવો કે કેવી રીતે એને દૂર કરવું, ઓછું કરવું. એટલી જડતા પ્રવર્તમાન છે બધી જગ્યાએ. પણ એટલે આ પ્રકારે એક પરસ્પર ઉપકારનો જે એક સંવાદિતા ચાલી રહી છે એ દત્તા અપરા એ યો ભૂંગતે સ્તેને સહ. કુદરત તમને આ બધું પ્રદાન કરે છે, તમે વળતું પ્રદાન કર્યા વગર બસ ભોગવ્યાસ કરો. ભૂંગતે જે ભોગવે છે સ્તેને એવ સહ એ મનુષ્ય ભગવાનનો ચોર છે, નૈતિક ચોર છે. અત્યારે મનુષ્ય જે જીવન જીવે છે એમાં આવી ચોરી કેટલી રહેલી છે. એટલે કે યજ્ઞ શિષ્ટાશિન સંત, યજ્ઞ શિષ્ટ અશિન. તો ભાષ્યકારે સમજાવ્યું. ચાલો આ 13મા શ્લોકથી ये पुनः देवयज्ञादीन् निर्वर्त्य तच्छिष्टम् असनम् अमृताख्यम् अशितुं शीलं येषां ते यज्ञशिष्टाश्चिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः. ये पुनः परंतु जो यज्ञादीन देव यज्ञादीन निर्वर्त्य 5 प्रकारना यज्ञ कह्या એ યજ્ઞનું નિર્વર્તે અનુષ્ઠાન કરીને
એટલે જેમના જીવનમાં યજ્ઞની ભાવના પ્રવર્તમાન છે, જે લોકો સમજે છે કે અમને આટલા બધા જીવો પાસેથી ઉપકાર પ્રાપ્ત થઈ રહ્યો છે, વ્રત ઉપકાર રૂપમાં જે લોકો દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, બ્રહ્મયજ્ઞ ઋષિઓનો કે પછી ભૂત યજ્ઞ અને નૃયજ્ઞ, આ બધા યજ્ઞો જે કરતા હોય અને એ યજ્ઞમાં દરેક કંઈ ક્યાં આપણે આપવું પડે, એમાં એ આપ્યા પછી બચે એ વસ્તુ આપણે ભોગવીએ એવું છે. યજ્ઞ શિષ્ટ અશિન, આમ યજ્ઞ કરવાથી શિષ્ટ એટલે બચેલું છે, એ બચેલું અશિન એનું અશન કરવું, એ ભોગવવું, એ જ જેમનો સ્વભાવ છે. મુચ્યંતે સર્વકેલ, જે પાપ થાય છે આપણે મુક્ત કેમ થવું? હવે સીધું સાદું જીવન જીવવા માટે પણ પેલું કંડની પેશણી ચૂલી આ તો થવાનું જ છે, બધું ખાંડવાનું દળવાનું તો થવાનું જ છે. આપણું દળવાનું ત્યાં થતું હશે, ખાંડવાનું બીજે થતું હશે, થાય છે તો ખરું. એટલે આપણે આ પ્રકારે વળતો ઉપકાર કરીએ, પ્રદાન કરીએ. યજ્ઞ એટલા પ્રકારે 5 જે જગતના જે ચેતન તત્વો છે એ બધાને આપણે પણ આપણો ભાગ આપીએ. મુચ્યંતે સર્વકેલ વિષય, બધા જ પ્રાપ્તિ મત થઈ જાય. આ બહુ મોટી વસ્તુ છે. પાપ કરવાની રીત એક છે અને પાપમાંથી મુક્ત થવાની રીત બીજી છે. જીવન જીવવાની પ્રક્રિયામાં પાપ કરીએ છીએ આપણે, પાપથી મુક્ત થવા માટે ભગવાન કહે છે કે તમે યજ્ઞની ભાવનાથી પ્રદાન કરો, તો એ પ્રકારે ભોગવવામાં જે પાપ થયું હશે એ પ્રદાન કરવાની પ્રક્રિયાથી દૂર થશે. પાપ થાય છે ભોગવવામાંથી, દૂર થાય છે યજ્ઞમાંથી, એટલે કે આપવામાંથી, પ્રદાન કરવામાંથી. મુચ્યંતે સર્વકેલ્બિષય, ભાષ્યકાર કહે છે સર્વકેલ્બિષય સર્વપાપૈ ચુલ્યાદિ પંચસૂનાકૃતૈ પ્રમાદકૃત હિંસાદિ જૈશ્ચ અન્યૈ મુચ્યંતે સર્વકેલ્બિષય. એટલે કેટલી સૂક્ષ્મતા છે અહીંયા આગળ કે મનુષ્યના જીવનમાં પાપ કેવું સંકળાયેલું છે એની કેવી નોંધ લેવામાં આવી છે. અને જોડે જોડે પાપમાંથી મુક્ત થવા માટેનું આપણને પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું, કેમ એ પાપ મુક્ત થવું એ માટેનો આ પ્રકારનો ઉપાય આપવામાં આવ્યો. સર્વ ચુલ્યાદિ પંચસૂના કૃતૈ, ચુલ્યાદિ ખંડની પેશની ચુલ્લી કુંભી માર્જની વગેરે, એટલે પંચસૂના ગૃહસ્થ, આ ગૃહસ્થના જીવનમાં 5 પાપ રહેલા છે, એને તમે ટાળી જ ના શકો. સાદું જીવન જીવવા માટે પણ આટલું થવાનું જ છે. ચુલ્યાદિ પંચસૂના કૃતૈ, આ તો જાણે કે આપણે જાણી જોઈને પાપ કરીએ છીએ. પ્રમાદ કૃત હિંસાદિ જનિતૈ, એ સિવાય બીજી હિંસા થતી હોય, આપણે સાવધાન ન હોઈએ અને બીજી હિંસા થતી હોય, ચાલતા કંઈ જીવજંતુઓ છે એ કસડાઈ જતા હોય, એ સિવાય આજકાલ તો કેટલું પાપ છે. રસ્તો તમારે પહોળો કરો, આટલા ઝાડ કાપી નાખો ને આટલું કરો ને, બેટરમેન્ટ જ્યાં જ્યાં ડેવલપમેન્ટ, એની અંદર તો કેટલી બધો ભોગ લેવામાં આવ્યો. પણ એ આપણે માટે થાય, પણ આપણે જોઈએ છે ને આ રસ્તાઓ પહોળા જોઈએ, આપણે ગાડીઓ મોટી જોઈએ વગેરે વગેરે. એને ડેવલપમેન્ટ કહેવામાં આવે છે, એને ઉન્નતિ કહેવામાં આવે છે. એટલે પ્રમાદ કૃત હિંસાદિ જનિત, આ બધું મહાત્મા ગાંધીઓ તો એટલે એ તો કે તમે દરેક ગામડાને સ્વતંત્ર, તમે દરેક ગામડાને શું કહેવાય, આત્મનિર્ભર બનાવો. બસ ગામડું એ જ યુનિટ છે.
આ ફેક્ટરી બંધ કરાવી દઈએ તો એમાંથી જ આ બધા ફેક્ટરી આવે એટલે હજારો લોકો જોઈએ એટલે બધા લોકો છે ને એમના ગામડામાંથી બધા આવે એટલે ત્યાંથી એ લોકો વિસ્થાપિત થાય. અહીંયા એમના વગર હોય અહીંયા બધા સ્લમ્સ થઈ જાય, કાંઈ એને રહેવાની જગ્યા નથી. આ બધું તે વખતે એમણે કહ્યું હતું, પણ તો શું થાય, નહેરુ તો જાણે કે અને એ સિવાય ચાલે એમ પણ ન હતું, પણ એટલે એમને આધુનિક બધા ઉદ્યોગો બધું જોઈતું હોય, દુનિયાને બતાડવું હોય ને બધા. પણ હવે એ સિવાય હું નથી માનતો એ સિવાય બીજો કોઈ આપણે વિકલ્પ હોય. પણ એટલે આ તો પહેલેથી કહેવામાં આવ્યું કે આ રીતે તમે સ્લમ્સ ઊભા કરશો. સ્લમ એટલે ઝૂંપડપટ્ટી, ચાલ ઝૂંપડપટ્ટી. ये तो आत्मंभरयः भुंजते ते त्वघं पापं स्वयमपि पापाः ये पचन्ति पाकं निर्वर्तयन्ति आत्मकारणात् आत्महेतोः. આ પ્રકારે જે લોકો યજ્ઞ પોતે જે જીવનમાં કરવાનું છે પ્રદાન કર્યા પછી વધે એમાંથી જે પોતાનું નિર્વાહ કરતા હોય એ તું એને બદલે આત્મંભરય જે માત્ર પોતાનું પેટ ભરવામાં જ માને છે, પોતાનું પેટ ભરવાની પ્રક્રિયામાં બીજાનું શું ઝૂંટવી લેવાય છે, બીજું શું નુકસાન થાય છે એની કોઈ ચિંતા કરતા નથી. જગતમાં એ જ ચાલી રહ્યું છે. આજે સફળતા કોને કહેવાય? જ્યાં વધારે ભોગ છે ત્યાં સફળતા. આ લોકો એમ કે ભાઈ તમે વધારે ભોગવો, વધારે ભોગવશો તો વધારે વાપરશો, વધારે વાપરશો વધારે ઉત્પન્ન કરવું પડશે, અને ઉત્પન્ન જેમ થાય એનું નામ છે સમૃદ્ધિ. એટલે આખો સમાજ છે એ સમાજનો વિકાસ આ ઉત્પત્તિ થાય. ઉત્પત્તિ ક્યારે તમે વાપરો ત્યારે, ભોગવો ત્યારે, એને બગાડો ત્યારે. તેને આખી સંસ્કૃતિ બગાડવાની સંસ્કૃતિ છે. અને તમે ઉત્પન્ન કરો, વાપરો, ભોગો, બગાડો નહીં. કોઈ રીતે આ દુનિયા લાવી ચાલવાની જ નથી. આમ કરતાં કરતાં ત્યાં બધા જેટલા આપણા રિસોર્સિસ વાપરી જ નાખવાના છે. આવશે છે વળે ક્યાંથી? પૃથ્વી બિચારી કેટલું આપવાની છે, કુદરત કેટલું આપશે. આ તમારો મનુષ્ય સંખ્યા વધતી જ જાય છે, એમ ભોગ વધતો જ જાય ને વધતો જ જાય ને વાપરતા જઈએ. જમીન ખોદો ને પેલું ખોદો ને સમુદ્રમાં જાઓ ને આકાશમાં જાઓ, નવા નવા તમે શોધી કાઢો. એ બધી વસ્તુની જો મર્યાદા છે ને. ભગવાને જે સમૃદ્ધિ રચી છે એનો ભોગવ્યાજ કરો એની મર્યાદા છે. ચાલો 500 વર્ષ પછી શું થશે આપણને શું ચિંતા છે? ચિંતા કરનારા લોકો છે કે 50 વર્ષ શું થશે, 100 વર્ષ પછી શું થશે, 500 વર્ષ પછી કેવી હાલત થશે, એવું પણ વિચાર કરનારા છે લોકો. એ તો આત્મંભરય, આ પ્રકારે માત્ર પોતાનું પેટ ભરનારા છે. ભુંજતે તે અઘમ પાપા, એ લોકો પોતે પાપીઓ છે ને એ લોકો પાપ ખાય છે. એ અન્ન નથી ખાતા, પરંતુ આત્મંભરય જે એકલ પેટા છે, જે સ્વાર્થી છે, અર્થાત જે લોકો માત્ર ભોગમાં જ માને છે, એ ભોગની પ્રક્રિયામાં પોતે શું પ્રદાન કરવાનું એની કોઈ ચિંતા કરતા નથી. એટલે આ પ્રકારના ભોગવાદી સમાજ તે પાપાહા, એ લોકો અઘમ, એ લોકો અનાજ નથી ખાતા, પાપ ખાય છે. સ્વયં પાપાહા એ પચંતી પાકમ નિર્વર્તયંતી આત્મકારણાત આત્મહેતો. એટલે એ સ્વાર્થી લોકો અન્ન નથી ખાતા, પાપ ખાઈ રહ્યા છે એવું ભગવાન કહે છે. એટલે ટૂંકમાં આપણા સ્વામી કહેતા હતા કે ભગવદ્ ગીતાની અંદર, જીવનની અંદર જે આપણા જીવનમાં જે બધા નિયમો રહેલા છે એ નિયમોનું જ્ઞાન ભગવાન આપણને આપે છે.
જે વસ્તુ આપણા માટે એટલી કદાચ બહુ સ્પષ્ટ ના હોય, એ ભગવાન આપણે સ્પષ્ટ કરી રહ્યા છે કે જો આ બધી વસ્તુઓ છે જગતની અંદર, અને જગત આ બધા નિયમો પર રચાયેલું છે, ધ્યાનમાં લઈને આપણે જીવન જીવવાનું છે. હવે આગળ કહે છે ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ જગચ્ચક્ર પ્રવૃત્તિ હેતુ હિ કર્મ કથમિતિ ઉચ્યતે અન્નાદ ભવન્તિ ઇતિ. ઇતશ્ચ બીજું કારણ છે. અધિકૃત આખું પ્રકરણ શેનું છે? કર્મ કરવાનું છે. અધિકૃતેન કર્મ કર્તવ્યમ. અધિકૃત છે અર્થાત જે પ્રકારની યોગ્યતા ધરાવે છે એને અનુરૂપ એણે પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ, એને પોતે પ્રદાન કરવું જોઈએ. એટલે વેદની અંદર કર્મ છે એ જગતને કે કુદરત પ્રદાન કરવાની આ રીત હતી. આપણે પ્રાપ્ત કરીએ છીએ, આપણે પ્રદાન કરીએ. એટલે ઇતશ્ચ ભગવાન આગળ બીજું કારણ કરે છે. અધિકૃતેન કર્મ કર્તવ્યમ. બધાએ કર્મ કરવાનું હોતું નથી. કર્મ અધિકારી છે એણે કર્મ કરવાનું હોય, બાળકોએ કર્મ કરવાનું ના હોય, વૃદ્ધએ કરવાનું ના હોય, વગેરે વગેરે. તો અધિકૃત એટલે જે પ્રકારની જીવનમાં સ્થાન ધરાવતા હોઈએ, જે પ્રકારની યોગ્યતા ધરાવતા હોઈએ, આપણા સ્થાનને ધ્યાનમાં રાખીને, યોગ્યતાને ધ્યાનમાં રાખીને આપણું કર્તવ્ય બની જાય છે કે આપણા કર્મ કરવાનું. યુદ્ધ ચાલતો હોય તો સૈનિકોનું કર્તવ્ય બની જાય. કોઈક રીતે પછી માંદો પડે પેલો સ્વયં કરતા તમે ટાળો, એ ના ચાલે. એટલે એ રીતે તમે ધારો કે છટકી જાઓ તો ભગવાન એને ચોર કહે છે. તમારી વ્યવસ્થામાંથી ક્યાંક ફરજ છટકી જાઓ કોઈ કારણસર તો તમે ચોર ઠરો છો. ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ. આ બીજું કારણ છે કે અધિકૃત છે, અધિકારી છે, એણે કર્મ કરવું જોઈએ, એટલે કે ફરજ બજાવવી જોઈએ. અધિકારી દરેક અધિકારી છે, કશું ને કશું કરવા માટેની યોગ્યતા ધરાવે છે, કશું ને કશું ફરજ છે. આમ દરેક મનુષ્ય કંઈક ને કંઈક ફરજ છે ખરી, અને એ પ્રમાણે એણે કર્મ કરવું જોઈએ. તો ઇતશ્ચ એટલે બીજું કયું કારણ છે જેને કારણે ભગવાન કહે છે કે કર્મ આપણે કરવું જોઈએ? જગતચક્ર પ્રવૃત્તિ હેતુ રહી કર્મ. કર્મ છે જગતરૂપી ચક્રની પ્રવૃત્તિનો હેતુ છે. આ જગતના ચક્રને ચલાવનારું આ કર્મ છે, અને માટે કર્મ થવું જોઈએ. કથમ કઈ રીતે કર્મ જગતરૂપી ચક્રની પ્રવૃત્તિનો હેતુ કર્મ છે? કથમ કઈ રીતે? ઉચ્યતે તો એ કહેવામાં આવે છે. ભગવાન ભિન્ન ભિન્ન કારણો આપે છે કે જે અધિકારી છે એણે કર્મ કરવું જોઈએ. અર્જુનને કહેવામાં આવે છે, અર્જુન અધિકારી છે, એક ક્ષત્રિય છે, અને એના માટે અત્યારે કર્તવ્ય છે રણભૂમિની અંદર. તેથી એણે કર્તવ્ય કરવું જોઈએ. એમાં પછી પોતાને વ્યક્તિગત લાભ જોઈએ નહીં. આમ કરવાથી મારા બધા સ્વજનોનો વધ થશે ને ફલાણું થશે, એ પ્રકારની ગણતરીઓ નહીં. અત્યારે મારા માટે શું ફરજ છે, શું યોગ્ય છે મારે કરવાનું, એના માટે જે ભોગ આપવો પડે આપવાનો. જગત ચક્ર પ્રવૃત્તિ હેતુ હિ કર્મ. કારણ કે આ કર્મ છે એ જગતરૂપી ચક્રની પ્રવૃત્તિનું કારણ છે. કથમ કઈ રીતે? ઉચ્ચતે પછીના શ્લોકમાં, પછીના 2 શ્લોકમાં આનો ઉત્તર આપવામાં આવે છે. અન્નાદ ભવંતિ. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવઃ યજ્ઞાદ ભવતિ પર્જન્યઃ
યજ્ઞ કર્મ સમુદ્ભવ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. જગતનું ચક્ર ભગવાન બતાવે છે. અન્નાદ ભવંતિ ભૂતાની, અન્નમાંથી આ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, એ તો સ્પષ્ટ વસ્તુ છે. પર્જન્યાદ અન્ન સંભવ, વૃષ્ટિ અન્ન છે, વૃષ્ટિમાંથી ઉત્પન્ન થાય છે, એ બહુ સ્પષ્ટ છે. પછીની વસ્તુ સ્પષ્ટ ના હોય. યજ્ઞાત ભવતી પર્જન્ય, આ પર્જન્ય કહો, વૃષ્ટિ કહો, એનું કારણ શું છે? ભગવાન કે યજ્ઞ. યજ્ઞ શબ્દનો અર્થ અહીંયા છે કે યજ્ઞની ભાવનાથી કર્મ કરવા આવેલા કર્મના પરિણામે જે ફળ મળે છે એમાંથી આ વૃષ્ટિ થાય છે. સમાજની અંદર યજ્ઞની ભાવના હોય, પ્રવર્તમાન હોય, તો એ યજ્ઞની ભાવના છે છેવટે આ વૃષ્ટિ કહો, સમૃદ્ધિ કહો, એ કાળની અંદર અત્યારે પણ વૃષ્ટિ એ સમૃદ્ધિનું પ્રતીક છે. એટલે સમાજની સમૃદ્ધિનું કારણ કયું છે? લોકોની ભાવના. સમાજના એવા સભ્યો જે છે એમની એવી ભાવના હોય, યજ્ઞની ભાવના હોય, એ પ્રકારે જીવન જીવતા હોય, તો આપણે પોતાના માટે સમૃદ્ધિ ઉત્પન્ન કરી શકીએ. એટલે મનુષ્ય આ પ્રકારે પોતાના માટે સમૃદ્ધિ ઉત્પન્ન કરી શકે જો આ ભાવનાથી જીવન જીવે તો. યજ્ઞાદ ભવતિ પર્જન્ય, યજ્ઞમાંથી પર્જન્ય વૃષ્ટિ. યજ્ઞ કર્મ સમુદ્ભવ, યજ્ઞ છે, યજ્ઞનો અર્થ કરવામાં આવે યજ્ઞનું ફળ, એટલે એને જેને પૂર્વ કહેવામાં આવે છે કે યજ્ઞનું ફળ એ કર્મ. કર્મ કરો એટલે એમાંથી પછી કર્મનું ફળ પ્રાપ્ત થાય. પણ કેવું કર્મ? ગમે તે કર્મ નહીં. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ વેદ થાય છે. કર્મ એટલે વેદમાં જેનું વિધાન કરવામાં આવેલું હોય, અહીંયા કર્મ કહેવામાં આવે, ધર્મ કહેવામાં આવે, કર્મ કહેવામાં આવે. તો આ જે બ્રહ્મ છે એટલે વેદ છે, એની ઉત્પત્તિ શેમાંથી છે? બ્રહ્માક્ષર સમુદ્ભવમ. વેદ છે, અક્ષર એટલે અવિનાશી પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલો છે વેદ. એટલે એ ભગવાનની વાણી રૂપ છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. એટલા માટે આ બ્રહ્મ છે એટલે વેદ છે એ સર્વગત છે. એટલે ટૂંકમાં બધા જ વિષયોને પ્રકાશિત કરનાર છે, માટે સર્વગત કહેવામાં આવ્યો. નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. જ્યારે યજ્ઞ કરવામાં આવે ત્યારે ત્યાં આગળ વેદ પ્રતિષ્ઠિત છે. વેદમાં જેનું વિધાન કરવામાં આવેલું એ કર્મ કરો એને યજ્ઞ કહેવામાં આવે. જ્યારે યજ્ઞ કરવામાં આવે ત્યારે એમાં વેદનું વિધાન રહેલું જ છે. અને માટે દરેક કર્મમાં આ વેદ પ્રતિષ્ઠિત છે. દરેક કર્મની પ્રતિષ્ઠા વેદમાં છે. કર્મદા વેદના વિધાનથી થતો હોય છે. ભાષ્યકાર કહે છે અન્નાદ ભવંતિ ભૂતાની સમજાવે છે. અન્નાદ ભુક્તાદ લોહિતરેત પરિણતાદ પ્રત્યક્ષમ ભવંતી જાયન્તે ભૂતાની. અન્નાદ ભવંતિ ભૂતાની. અન્નમાંથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. અન્નાદ ભુક્તાદ. કેવી રીતે? અન્ન જ્યારે એને ભોગવવામાં આવે એટલે જ્યારે મનુષ્ય અન્નને ભોગવે, લોહિત રેત પરિણતાદ, એટલે માતા પિતાના વીર્ય અને રજમાંથી આ પ્રકારે આ જે અન્ન ખાધેલું હોય વીર્ય રજમાં પરિણામે એમાંથી આ સંતતિ બધા માત્ર મનુષ્યની બધી જ સંતતિ એ પ્રકારે ઉત્પન્ન થાય છે. ભવંતી જાયંતે ભૂતાની. બધા જ ભૂતો આ પ્રકારે અન્નમાંથી જન્મે છે. એટલે જે કોઈ જાતિ હોય એ દરેક એમાં જે એટલે નર ને માદા
એ લોકો અન્નનું જે એ લોકો આહાર લે એમાંથી હવે રજ અને વીર્ય ઉત્પન્ન થાય, એમાંથી તે જાતિમાં તે પ્રજાની ઉત્પત્તિ થતી હોય છે. એટલે આ બહુ પ્રત્યક્ષ છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે અન્નમાંથી પ્રજાની ઉત્પત્તિ થાય એ તો બધાને માટેનો પ્રત્યક્ષ છે, એટલે બધા અનુભવનો વિષય છે. બધી વસ્તુ અનુભવનો વિષય નથી, પણ અન્નમાંથી આ પ્રજા ઉત્પન્ન થાય એ તો બધાના અનુભવનો વિષય છે. પર્જન્યાત વૃષ્ટેઃ અન્યસ્ય સંભવઃ અન્ન સંભવઃ. પર્જન્ય એટલે વૃષ્ટિ, પર્જન્યાદ એટલે વૃષ્ટિ, પાંચમી વિભક્તિ. વૃષ્ટિમાંથી અન્ન સંભવ, અન્નસ્ય સંભવ, અન્નનો સંભવ થાય. વૃષ્ટિમાંથી વરસાદમાંથી અન્નની ઉત્પત્તિ થાય. હવે વૃષ્ટિ કેવી રીતે થાય છે તો કહે છે યજ્ઞાદ ભવતિ પર્જન્ય. પર્જન્ય છે, વૃષ્ટિ છે, એ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. અહીં આપણે યજ્ઞ કરીએ અને કોઈક રીતે એ વૃષ્ટિ માટે કારણરૂપ બને છે. હવે એ પગથિયું આપણે જાણતા નથી, એ માટે આપણે શાસ્ત્ર પર આધાર રાખવો પડે. એટલે ભાષ્યકાર અહીંયા આગળ વાક્ય કહે છે, મનુસ્મૃતિમાં હશે મોટે ભાગે. હા, મનુસ્મૃતિ જ છે, 3:76 લખ્યું છે અહીંયા. અગ્નો પ્રાસ્તા હોતે સમ્યક આદિત્યમપતિષ્ઠતે આદિત્યા જાયતે વૃષ્ટિ વૃષ્ટેરન્નમ તતઃ પ્રજા ઇતિ સ્મૃતેઃ. તો મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે અગ્નો પ્રાસ્તા આહુતિ સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. આપણે યજ્ઞ જ્યારે કરીએ ત્યારે અગ્નિમાં આપણે આહુતિ અર્પણ કરીએ. આહુતિ ક્યાં જાય છે? આદિત્યમાં પ્રતિષ્ઠતે. એ આહુતિ છે એટલે આદિત્યમાં જઈને જમા થાય છે. આમ તો જોઈએ આપણે કે આપણે અગ્નિની અંદર આહુતિ આપી એટલે ધુમાડો ઉપર જાય છે, પણ ટૂંકમાં આપણે અહીંયા જે યજ્ઞ કરીએ અને આહુતિ આપીએ એ સૂક્ષ્મ રૂપમાં આદિત્યમાં. આદિત્ય એટલે હિરણ્યગર્ભ એટલે સમગ્ર જગતનો કર્મફલદાતા. આદિત્ય એ હિરણ્યગર્ભનું પ્રતીક છે. હિરણ્યગર્ભ છે એટલે પર ભગવાનની સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય. એટલે ભગવાન અવ્યક્ત છે, એમાંથી સૂક્ષ્મ શરીર થાય, એમાંથી સ્થૂળ શરીર થાય. તો ભગવાનમાંથી પહેલી ઉત્પત્તિ છે સૂક્ષ્મ શરીરની, એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એની સાથે સંકળાયેલો ચૈતન્ય એટલે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભને કર્મફળ પ્રદાન કરનાર કહેવામાં આવે છે. સૂર્ય જે છે એ હિરણ્યગર્ભનું પ્રતીક છે. એટલે એમ કહેવાય કે સૂર્ય છે એ કર્મફલદાતા છે. તો ક્યારે બને? જ્યારે જે કર્મ કરતા હોઈએ એ ત્યાં જમા થતું હોય ત્યારે. અગ્નૌ પ્રાસ્તા આહુતિ સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. અગ્નિમાં જે આહુતિ છોડવામાં આવી એ આદિત્યમાં જઈને જમા થાય છે. આદિત્ય જાયતે વૃષ્ટિ. આપણે આહુતિ છે એ જ વૃષ્ટિમાં પરિણમે છે. આદિત્ય એ આહુતિને વૃષ્ટિમાં પરિણત કરે છે. એ રીતે આદિત્ય આપણે વૃષ્ટિ પ્રદાન કરે છે. વૃષ્ટિ અન્નમ, વૃષ્ટિમદ અન્ન. તતઃ પ્રજા, અન્નમાંથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. એટલે ભગવાને કહ્યું યજ્ઞાદ ભવન અન્નાદ પર્જન્યાદ અન્ન સંભવ. યજ્ઞાદ ભવતિ પર્જન્ય. યજ્ઞમાંથી પર્જન્ય જન્મે છે, યજ્ઞમાંથી વૃષ્ટિ જન્મે છે. એ આપણે પ્રત્યક્ષ નથી. એટલે આપણે સમજાવવા માટે મનુસ્મૃતિમાંથી આ વાક્ય ઉદ્ધૃત કરવામાં આવ્યું. યજ્ઞ પ્રાસ્તા આહુતિ, યજ્ઞમાં આપેલી પ્રદાન કરવા આહુતિ છે એ આદિત્યમાં જાય, ત્યાંથી કર્મફળ રૂપે વૃષ્ટિ
અને આપણને આ પ્રકારે અન્ન પ્રાપ્ત થાય. એમાંથી પછી પ્રજાની ઉત્પત્તિ થાય. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. હવે આ પર્જન્ય યજ્ઞાદ ભવતિ પર્જન્ય, અને યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ કર્મમાંથી જન્મેલો છે તો કહે છે યજ્ઞ અપૂર્વમ સચ યજ્ઞ કર્મ સમુદ્ભવ. ઋત્વિક યજમાનયોશ્ચ વ્યાપાર કર્મ તતઃ સમુદ્ભવ. યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય સ યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ શબ્દ અપૂર્વ કરવામાં આવ્યો. કોઈ પણ કર્મ આપણે કરીએ એટલે એમાંથી કોઈ સૂક્ષ્મ ફળ ઉત્પન્ન થાય. એટલે કહેવામાં આવ્યું આ પ્રકારની સમજ આપવામાં આવે છે આપણને કે દરેક આપણે યજ્ઞ કરીએ અહીંયા આગળ. હવે યજ્ઞ તમે અહીંયા કરો, આ દેહમાં કરો, પૃથ્વી પર કરો. અગ્નિહોત્રાદિ કર્મ આપણે સ્વર્ગનું ફળ આપતું હોય તો કેવી રીતે આપે? યજ્ઞ તો થઈ ગયો અને પૂરો થઈ ગયો. યજ્ઞ જે પૂરો થઈ ગયો કેવી રીતે ફળ આપે? તો કે યજ્ઞ તો પૂરો થઈ ગયો, પણ યજ્ઞમાંથી એક સૂક્ષ્મ જે એનું પરિણામ જન્મ્યું જેને અપૂર્વ કહેવામાં આવે છે. એને પુણ્ય કહો, અપૂર્વ કહો. એ સૂક્ષ્મ અપૂર્વ રહી જતું હોય એ ઉત્પન્ન થયું. અને જ્યારે સમય આવે, સ્થળ અને સમય જોઈને એ અપૂર્વ આપણને ફળ પ્રદાન કરે. જેવું કર્મ હોય તે પ્રકારનું અપૂર્વ હોય. એટલે આપણે અગ્નિહોત્રાદિ કર્મ અહીં કર્યું હોય ને સ્વર્ગની ભાવનાથી ઈચ્છાથી કર્યું હોય તો જે અપૂર્વ જન્મે એ આપણને સ્વર્ગ પ્રદાન કરે. એટલે યજ્ઞનો અર્થ કરવામાં આવ્યો માત્ર યજ્ઞ નહીં. યજ્ઞ કરીએ એટલે એમાંથી જે સૂક્ષ્મ પુણ્ય ઉત્પન્ન થાય જેને અપૂર્વ કહેવામાં આવે છે એ અપૂર્વ આપણને યજ્ઞ અપૂર્વમ કર્મ સમુદ્ભવ. યજ્ઞનો અર્થ અહીંયા આગળ યજ્ઞ નથી કરવામાં આવ્યો, પણ યજ્ઞમાંથી જન્મેલું સૂક્ષ્મ ફળ જેને અપૂર્વ કહેવામાં આવે છે એ અપૂર્વ ક્યાંથી ઉત્પન્ન થયું? કર્મ સમુદ્ભવ. કર્મ કરીએ એટલે કર્મના ફળ રૂપે એ અપૂર્વ જન્મે. કર્મ કોને કહેવાય? ઋત્વિક યજમાનયોશ્ચ વ્યાપાર કર્મ. કર્મની વ્યાખ્યા કરી. ઋત્વિક એટલે બ્રાહ્મણો, પંડિતો, અને યજમાન એ બે વચ્ચેનો વ્યાપાર જે થાય એને અહીંયા કર્મ કહેવામાં આવે. એટલે કર્મ થતો હોય ત્યારે ઋત્વિક આ કરતા હોય અને યજમાન માટે કરતા હોય. ઋત્વિક ક્યારે કરે? યજમાન માટે કરે. યજમાને એમને નિમેલા હોય, એમ દક્ષિણા મળવાની હોય, એના બદલામાં એવો કર્મ કરતા હોય. એટલે યજમાનનો વ્યાપાર શું છે? ઋત્વિકનો નિયુક્તિ કરવી અને પછી એ લોકો દક્ષિણા વગેરે આપવી. ઋત્વિકનું કામ શું છે? તો કે યજ્ઞ છે કે યજ્ઞ કરવો. આ પ્રકારે ઋત્વિક ક્યારે કરે? યજમાન હોય ત્યારે. અને યજમાન ક્યારે ફળ પામી શકે? ઋત્વિક હોય ત્યારે. એટલે ઋત્વિક યજમાનયો વ્યાપાર કર્મ કર્મ સમુદ્ભવ. તો કર્મ કોને કહ્યું? યજમાન અને ઋત્વિક વચ્ચેનો વ્યાપાર છે, વ્યવહાર છે, એને કર્મ કહેવામાં આવ્યું. યજ્ઞ યસ યજ્ઞસ્ય અપૂર્વસ્ય સ યજ્ઞ કર્મ સમુદ્ભવ. એટલે કર્મમાંથી જે ઉત્પન્ન થાય કર્મ સમુદ્ભવ. એટલે કઈ જાતનો આ સમાસ છે? મને સંભળાયું નહીં બરોબર. કર્મ સમુદ્ભવ. હા, કર્મણ સમુદ્ભવ યસ્ય સહ. બહુવ્રીહી સમાસ છે, તત્પુરુષ સમાસ નથી. કર્મ સમુદ્ભવ એટલે અન્ય પદ પ્રધાન. કર્મ પણ નથી ને સમુદ્ભવ પણ નથી.
યજ્ઞનું આ વિશેષણ છે કર્મ સમુદ્ભવ. કર્મમાંથી એનો સમુદ્ભવ થયો તો યજ્ઞ એટલે અપૂર્વ, એટલે કે પુણ્ય, સૂક્ષ્મ ફળ. યજ્ઞને અપૂર્વને એ પુણ્યને યજ્ઞ કર્મ સમુદ્ભવ કહેવામાં આવ્યું. કર્મમાંથી જેનું ઉત્પત્તિ થઈ એવું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.